બનાસકાંઠા કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ઉપર શિહોરી પોલીસે ડ્રાઈવ કરી બ્લેક ફિલ્મવાળા વાહનોને દંડ ફટકાર્યો. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા દ્વારા શિહોરી પાટણ હાઈવે ઉપર આવેલા કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક સમસ્યા, બ્લેક ફિલ્મ તેમજ નંબર પ્લેટ વગરના વાહનો અને પાનના લારી ગલ્લાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક જામ બાબતે ઘણી વખત રજૂઆતો થઈ હતી, જેમાં શિહોરી પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પોલીસ ટીમ દ્વારા કંબોઈ ચોકડી ઉપર ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા દિવસોમાં ઉત્તરાયણ ઉજવવામાં ઘણા લોકો દ્વારા ચાઇના દોરીનો વેપલો કરતા હોય છે, જેમાં નાના વાહન ચાલકો અને પશુ પક્ષીઓને નુકસાન થાય છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ ચાઇના દોરીનો વેપલો કરવો એ કાયદેસર ગુનો છે, જેની વેપારીઓને પીઆઈ કિરીટસિંહ બિહોલાએ જાણકારી આપી હતી. જેમાં નશીલા પદાર્થોમાં વાપરવામાં આવતા ગોગા પેપર બાબતે મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો સહિત પાન બીડીની દુકાનો ઉપર તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે બ્લેક ફિલ્મવાળા વાહનો સામે પોલીસના ચેકિંગ દરમિયાન દંડ ફટકાર્યો હતો અને દરેક વાહન ચાલકો અને વેપારીઓને શાંતિ સલામતી માટે કાયદો વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી.